કેન્દ્ર સરકારે તમામ આઈએએસ અધિકારીઓને 31 જાન્યુઆરી 2026 સુધીમાં પોતાની મિલકતો જાહેર કરવા માટે આદેશ આપ્યો છે। નોંધનીય છે કે મનીષા સક્સેનાની સહીથી જારી પરિપત્ર મુજબ વિગતો નહીં આપનાર અધિકારીઓના પ્રમોશન અને એમ્પ્લેસમેન્ટ અટકાવી દેવાશે। મુખ્ય સચિવોને આ પ્રક્રિયાનું કડક મોનિટરિંગ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, તમામ જે અધિકારીઓ છે આઈએએસ અધિકારીઓ તમામને પોતાની માહિતી આપવા માટેની અહીંયા વાત સામે આવી છે, શું વધુ માહિતી? ખાસ કરીને સનદી અધિકારી કહી શકાય ને સૌથી વહીવટી તંત્રની જે ધમધમતું રાખે છે એવા સનદી અધિકારીઓ માટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના પર્સનલ વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મનીષા સક્સેના કે જે પર્સનલ ડિપાર્ટમેન્ટના વડા છે તેમના સચિવ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। તેમની સહીથી જાહેર થયેલા આ પરિપત્રમાં સૌથી મહત્વપૂર્ણ રીતે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।